નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેનું અપડેટ સામે આવ્યું છે, જેનું અપડેટ વર્ઝન 20.3 સામે આવ્યું છે અને જેમાં જે સુધારા વધારા થયા છે, નવા જે ઓપ્શન આવ્યા છે તેના પર વાત કરવાના છીએ। તો સૌપ્રથમ તમે પ્લે સ્ટોરમાં જઈ અને પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરશો એટલે તમારી સામે જે આ નવા સુધારા થયા છે તે સામે આવશે। તો તેના પર વાત કરવાના છીએ। તો તેમાં પ્રથમ સુધારો છે તે અહીં તમને દેખાઈ રહ્યો છે। આધાર વેરિફિકેશન ઇઝ મેડ મેન્ડેટરી એટ ધ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન ઇન ઓનલાઈન એન્ડ ઓફલાઈન, એટલે કે આધાર કાર્ડ વેરિફિકેશન ફરજિયાત છે। નામ ઓફલાઈન અથવા તો ઓનલાઈન દાખલ કરો છો ત્યારે તે જ સમયે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું ફરજિયાત છે। તો તેના પર આગળ આપણે વિસ્તૃત વાત કરવાના છીએ। હવે આપણે બીજું જે અપડેટ સામે આવ્યું છે તેના પર વાત કરવાના છીએ, જે અહીં તમને દેખાઈ રહ્યું છે। આ મેનુ છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નવું સામે આવ્યું છે, જેમાં ઇન્ટ્રોડક્શન ઓફ રેફરલ મોડ્યુલ ઇન ચિલ્ડ્રન્સ કેટેગરી, એટલે કે કુપોષિત બાળકો છે તેને રેફરલ સુવિધા પૂરી પાડવા માટેનું છે આ નવું ઓપ્શન છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનના અપડેટમાં સામે આવ્યું છે। ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરવાની છે, તો તે છે લાલ અને પીળા બાળકોની યાદી ચાલુ માસની તમે છે એ જોઈ શકશો। ચાલુ મહિને કેટલા લાલ અને કેટલા પીળા કેટેગરીમાં બાળકો છે તે તમે હવે જોઈ શકશો। અને ત્યારબાદ છે એ ચોથું જે અપડેટ સામે આવ્યું છે તેના પર વાત કરવાની છે। જે ચોથું અપડેટ છે તે સિંકના અનુસંધાને છે અને જેમાં તમારે ડેટા છે એને સિંક કરવાનો છે તેના માટેનું આ અપડેટ સામે આવ્યું છે। તો આ મુખ્યત્વે 4 નવા અપડેટ સામે આવ્યા છે, તેના પર હવે આપણે આગળ વિસ્તૃત વાત કરવાની છે। ત્યારબાદ હવે આપણે જે નવા ઓપ્શન, નવા અપડેટ જે સામે આવ્યું છે તેના પર વિસ્તૃત વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે અહીં બેનિફિશરીઝ છે તેમાં જઈશું અને જેમાં આપણે સૌપ્રથમ આધાર કાર્ડ વેરિફિકેશન ફરજિયાત છે તેના પર વાત કરવાની છે। તો અહીં તમે છે એ સગર્ભા મહિલામાં જશો અને ત્યાં છે જાશો, ત્યારબાદ અહીં તમને નવું રજિસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે, જે તેના પર ક્લિક કરશો એટલે તમારે હવે આધાર કાર્ડ વેરિફિકેશન ફરજિયાતનું જે નવું સામે આવ્યું છે તે તમને દેખાઈ રહ્યું છે, જેમાં અહીં તમને દેખાઈ રહ્યું છે આધાર નંબર, એટલે કે હવે આધાર કાર્ડ વેરિફિકેશન ફરજિયાત છે। નામ ઓફલાઈન અથવા તો ઓનલાઈન દાખલ કરો છો ત્યારે તે જ સમયે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું ફરજિયાત છે। તો આ પ્રથમ સુધારો છે અને ત્યારબાદ હવે આપણે બીજા સુધારા પર વાત કરવાની છે। તો હવે આપણે બીજા સુધારા પર વાત કરવાની છે, જેમાં રેફરલ સુવિધાને લઈ આ નવું જે સુધારો સામે આવ્યો છે તેના પર વાત કરવાની છે। તો અહીં તમને રેફરલ રજિસ્ટર નામનો નવો ઓપ્શન દેખાઈ રહ્યો છે, જે પોષણ ટ્રેકરનું જે 20.3 અપડેટ સામે આવ્યું છે તેમાં નવો ઓપ્શન સામે આવ્યો છે। તો તેના પર તમે ક્લિક કરશો, ત્યારબાદ અહીં જો તમે કોઈ બાળકને રેફરલ સુવિધા પૂરી પાડી હશે તો તેનો ડેટા છે એ તમારી સામે અહીં આવી જશે। તો આ હતું બીજું જે નવું મેનુ એડ થયું છે તે। તો ત્યારબાદ પોષણ ટ્રેકરના 20.3 વર્ઝનમાં જે ત્રીજું અપડેટ સામે આવ્યું છે તેના પર વાત કરવાની છે। તો તે લાલ અને પીળા બાળકોની યાદી સંદર્ભે છે। તો અહીં તમે ડેશબોર્ડમાં જશો, ત્યારબાદ ડેશબોર્ડમાં ગયા બાદ તમને અહીં દેખાઈ રહ્યું છે ચાલુ મહિનો અને પ્રીવિયસ મંથ, જે અહીં તમને દેખાઈ રહ્યું છે આ છે એ નવું અપડેટ સામે આવ્યું છે। તો અહીં તમને બે ઓપ્શન દેખાઈ રહ્યા છે, ચાલુ મહિનો અને પ્રીવિયસ મંથ, તેમજ અહીં સેમ બાળકો તેમજ કુપોષણ ધરાવતા બાળકો છે તેનું સામે આવી જશે। લાલ અને પીળા બાળકોની યાદી ચાલુ માસની તમે જોઈ શકશો અને ચાલુ મહિને કેટલા લાલ અને કેટલા પીળા બાળકો છે તે તમે અહીંથી જોઈ શકશો। તો આ હતું ત્રીજું અપડેટ। ત્યારબાદ હવે આપણે ચોથા અપડેટ વિશે વાત કરવાની છે, જે સિંકના અનુસંધાને છે। તો અહીં તમે બેનિફિશરીઝમાં જશો, ત્યારબાદ અહીં તમને જે 0 દેખાઈ રહ્યું છે તેમાં જવાનું છે। અહીં જે તમને દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઓપ્શન છે દેખાઈ રહ્યું છે, આ પ્રકારની માહિતી આવશે, જેમાં અહીં તમને પેન્ડિંગ ટુ સેવ 0 એક્ટિવિટી દેખાઈ રહ્યું છે। અહીં તમને 1, 2, 3 અથવા કોઈ પણ અંક દેખાડે તો અહીંથી તમે છે એ
સ્ટાર્ટ કરી અને તમારો ડેટા સિંક કરી શકશો. એટલે કે ઉદાહરણ તરીકે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં એન્ટ્રી કરતા હો અને તે વેળાએ ફોટો ક્લિક કરીએ અને એ ફોટો ઉપર જતો નથી, તો તેવા સમયે અહીંથી તમે એક્ટિવિટીની અંદર જઈ અને અહીં સ્ટાર્ટ કરશો એટલે તમારો ડેટા છે એ સર્વરમાં જતો રહેશે. તો આ હતા 4 સુધારા પોષણ ટ્રેકર અપડેટના 20.3નું જે વર્ઝન સામે આવ્યું છે તેમાં આ 4 સુધારા થયા છે.